વિદ્યાર્થી કોલેજમાં નિયમિત હતો, પણ ઘણીવાર કોલેજ આપણે ચલાવીએ છીએ, નાની મોટી તકલીફો આવે છે, દરેક કોલેજમાં નાની મોટી સમસ્યાઓ આવે છે, તો એનું કોલેજના શિક્ષકો અને કોલેજના કમિટીઓ દ્વારા નાની મોટી સમસ્યા જે પણ હોય એનું સંપૂર્ણ રીતે એનું નિરાકરણ કરવામાં આવે છે. આ જ વિષય ઉપર જય પાટીલ ઉપર પણ નાની મોટી સમસ્યાઓ હતી, પણ એને અમે સારી રીતે એને પ્રેમપૂર્વક સમજાવતા હતા, એમને વાલીને સમજાવતા હતા કે જે કોલેજના નિયમ હોય છે એ નિયમમાં આપણે રહેવાનું, અને જે પણ કોઈ પણ વિદ્યાર્થીઓ કે કોઈ પણ સ્ટાફ ઉપર આપણે એનું સન્માન આપવું, એમને રિસ્પેક્ટ આપવું, એ પણ માહિતી એમને આપતા હતા. અને આ જે બનાવ બન્યો છે એમને માટે પણ કોલેજે નિષ્પક્ષ રીતે એક સમિતિનું આયોજન કર્યું છે, ઇન્ક્વાયરી કમિટી, જેમાં એની નિષ્પક્ષ સમિતિ એનું પરિણામ આપશે, અને જે પણ જે હશે એમાં એમને પણ સમજાવવામાં આવશે, એમને પણ વિષય ઉપર અગર કંઈ પગલાં લેવા પડે તો લેવામાં આવશે. પણ સમિતિ અત્યારે બેસી છે, એનું કાર્ય ચાલે છે, એને લીધે આ વિષય ઉપર વધારે બોલવું અત્યારે ઉચિત નથી. પણ એકવાર ઇન્ક્વાયરી સમિતિનું જે પણ નિર્ણય આવે એ આપણે માન્ય રાખીશું અને આગળ પણ રજૂઆત કરીશું. સાહેબ, અને સુસાઇડ નોટમાં એવું લખ્યું છે કે મેડમ મારા પર ખોટા બ્લેમ કરે છે, હું કશું બોલ્યો નથી. એ શું વિવાદ છે? એ વિવાદ એકચ્યુઅલી વિવાદ આ ના કહેવાય. ઘણીવાર કેવું હોય છે કે છોકરાઓ, જેમ મેં પહેલાં કીધું કે થોડું એજ ડિફરન્સ હોય છે ટીચર સ્ટુડન્ટ્સમાં, પણ ઘણીવાર ટીચર્સ સ્ટુડન્ટ્સ એવું બોલી જાય ટીચરના વિષય ઉપર, તો ટીચર એને સમજાવે પ્રેમથી કે ભાઈ આ બધું નહીં બોલવાનું હોય. પણ જેમ કીધું કે નાની મોટી સમસ્યાઓ જે ઉપર આવતી હતી એમને પણ અમે જાણ કરીએ છીએ, એમને વાલીને વારંવાર અમે બોલાવીએ છીએ, એમને જાણ પણ કરેલી છે. એની 3 કે 4 એવી અરજીઓ પણ આપણને આપેલ છે, જેનું પણ એમને ઉલ્લેખ કર્યું છે કે હું ફરીથી એવી ભૂલ ના કરું અને કોલેજમાં ડિસિપ્લિનથી રહું એવી અમને પણ ખાતરી આપી હતી. અને એવું બનાવ નહીં બનવું જોઈએ. જે પણ મુશ્કેલીઓ હોય એનું નિરાકરણ હોય એની અમને અત્યંત અમે દુઃખ અનુભવીએ છીએ. કોણ હતા મેડમ? મેડમ એકચ્યુઅલી ક્લાસમાં વ્યક્તિગત એ નામ તો અમને પણ નહીં ખબર, કેમ કે જે નામ લખ્યું છે મેડમ છે, એવા તો ક્લાસમાં 3-4 મેડમ હોય છે. એ મેડમ ઉપર વ્યક્તિગત કોઈ નામ એમને જાહેર નથી કર્યું, પણ 3-4 મેડમ છે જેમને પણ અમે ઇન્ક્વાયરી સમિતિમાં બોલાવ્યું છે, અને એમના પણ મંતવ્ય કે એમનું જે સ્ટેટમેન્ટ છે એ પણ અમે લીધેલું છે.